નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે પ્રથમ પરીક્ષાનું ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન. બરાબર. વિભાગ એ 24 માર્ક્સનું છે. તો જોઈ લો વિભાગ એના જોડકા પહેલાં. ભવનાથનો મેળો, જુનાગઢ, કથકલી નૃત્ય. બરાબર. આ તમારો કોષ્ટક છે, જોડકા જોડો. બરાબર ને? તેના જવાબ સાથે છે, જોઈ લેજો. 6 નંબરમાં આવશે ખરા ખોટા. તો ખરા ખોટામાં આવશે છઠ્ઠાનું ખરું, સાતમામાં ખરું, આઠમામાં ખરું, નવમામાં ખરું અને 10મામાં ખરું. બધા કેવા છે? તો કે ખરા છે. આગળ છે 11મા પ્રશ્નમાં આવશે ચિત્તો, 12મામાં. બરાબર. એ પ્રમાણે જોતા રહેજો, સોલ્યુશન કરી નાખજો. તમને દરેક વિષયનું પેપર સોલ્યુશન આ 2 દિવસમાં તમારે મળી જશે. તો આમાં જોઈને કરી નાખજો. 13મા નંબરમાં મેરાયો, 14મામાં આર્યો, 15મામાં તમિલ, 16મામાં નટરાજનો. બરાબર. 17મો 5 જૂન, 18મો વિકાસશીલ, 19મામાં બજાર પદ્ધતિ, 20મામાં નદીઓ, 21મામાં આર્ય પૂજા અન્ય નોર્ડિક નામે ઓળખાય છે. બરાબર. 22મો ગીધને કુદરતની સફાઈ કામદાર કહેવામાં આવે છે. ચોમાસામાં લેવાતા પાકને કયો પાક કહેવામાં આવે? તો ખરીફ પાક. અને 24મામાં આવશે મિશ્ર. બરાબર. આ આખી પદ્ધતિ છે એની. વિભાગ બી જોયેલા મિત્રો, નેગ્રીટો વાળો પ્રશ્ન છે. બરાબર. આ નેગ્રીટો આ સમજાયેલો છે. 26મો પ્રશ્ન. બરાબર. ધીમે ધીમે હું જવા દઉં છું, એટલે તમે લખતા રહેજો. 26મો પ્રશ્ન. બરાબર. આ 26માં જ ચાલે છે. 27માં માટીકામ, માટીકામ વિશે. 28મો મોહેંજો દડો. બરાબર. એની ગટર રચના છે. મોહેંજો દડો વાળો 28મો પ્રશ્ન. ચલો આગળ જોઈએ. વેદો કેટલા છે? કયા? 4 વેદો આપણા. વિરલ સંસાધન એટલે શું? ઉદાહરણ આપો. વિરલ સંસાધન. બરાબર. એની વ્યાખ્યાને ઉદાહરણ છે. વહીવટની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. બરાબર. બહુહેતુક યોજના. મેં સામાજિકમાં જે આઈએમપી પ્રશ્નો આપ્યા હતા ને, એમાંથી જ છે. ગણિત, વિજ્ઞાન અને સામાજિક, આ 3 વિષયના મેં ધોરણ 10ના આઈએમપી આપ્યા હતા. એકવાર તમે આઈએમપી ચેક કરો અને પેપર ચેક કરો, કેટલું એમાંથી પૂછાય તમને ખબર પડી જશે. બરાબર. ગણિત, વિજ્ઞાન અને સામાજિક, આ 3 વિષયનું. બરાબર ને? તો જોઈ લો આગળ. બરાબર. એના પછી આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ. જળ સ્ત્રોતના મુખ્ય પ્રકારો. આગળ લોથલનો પરિચય. સ્તૂપ એટલે શું? બરાબર. કથક નૃત્ય. હવે આવે છે વિભાગ સી. બરાબર. થોડુંક આપણે આ બાજુ ફેરવી નાખીએ, પ્રકાશ ઓછો પડે એટલે. તો જો વિભાગ સી, મોઢેરાનું સૂર્ય મંદિર. બરાબર. પ્રાચીન વિદ્યાપીઠ નાલંદા. આગળ જોઈએ. ભવાઈ વિશે ટૂંકી માહિતી. સંશોધનના ઉપયોગો, સંસાધનોના ઉપયોગો. વન્યજીવોના વિનાશના કારણો. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. બરાબર. ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. ઉત્પાદનોના મુખ્ય સાધનો.
વિભાગ ડી, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. પ્રાચીન ભારતનું ગણિતશાસ્ત્ર. કૃષિના પ્રકારો લખી અને સવિસ્તર સમજાવો. એના પ્રકારો શામાં બરાબર. તફાવત ખરીફ પાક ને રવિ પાક. બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપો. જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો. ભૂમિ સંરક્ષણ એટલે શું? એનો ઉપાયો. નકશા પૂરતી છે. જો આ સરસ નકશો પણ દોર્યો છે બરાબર. તો આ તો મિત્રો સામાજિક વિજ્ઞાન પેપર. થેન્ક યુ.